તો પહેલાં આપણે 6 થી 7 બટેટા બાફીને લઈ લીધા છે. તમે તમારી રીતે ક્વોન્ટિટી જેટલી હોય એ રીતે લઈ શકો છો. ત્યારબાદ આ છે સૂકી દ્રાક્ષ. ત્યારબાદ અડધું ફાડું લીંબુનું છે જે આપણે એક બાઉલમાં કાઢી લીધું છે. ત્યારબાદ 2 ચમચી ખાંડનો પાવડર કરી નાખ્યો છે આપણે. ત્યારબાદ 2 ચમચી વરિયાળી. ત્યારબાદ લીલા ધાણા જે આપણે કટિંગ કરીને રાખ્યા છે. ત્યારબાદ તપકીરનો લોટ છે. ત્યારબાદ તીખા મરચાં 2 થી 3 નાખ્યા છે. ત્યારબાદ ટોપરાનું ખમણ છે. સિંગદાણા છે જે આપણે શેકીને પાવડર કરી નાખ્યો, ભૂકો કરી નાખ્યો છે, 1 બાઉલ છે. અને કંઈક આ રીતની બધી વસ્તુ આવશે આમાં. પહેલાં આપણે બટેટાને આ રીતે મેશ કરી લેવાના છે, ખમણી નાખવાના છે. ધીમે ધીમે બધાય બટેટા આ રીતે ખમણી નાખવાના છે. અડધો બટેટાનો માવો લઈ લેવાનો છે. હવે આ ખમણેલા બટેટાની અંદર આપણે તપકીર ઉમેરતું જવાનું છે અને પછી એનો લોટ બાંધવાનો છે, આપણે જેમ રોટલીનો લોટ બાંધીએ એમ. ત્યારબાદ આમાં સ્વાદ અનુસાર મીઠું નાખવાનું છે. ત્યારબાદ આને ધીમે ધીમે આપણે મસળીને લોટ બાંધવાનો છે. જો તમને લોટ ઢીલો લાગતો હોય તો આમાં તપકીર હજી એડ કરી શકો છો. આ રીતે આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. તો હવે આ લોટને આપણે 20 મિનિટ સુધી ઢાંકીને રાખી દેવાનો છે. ત્યારબાદ એક પ્લેટમાં જે બીજા બટેટાનો આપણે માવો કર્યો હતો એ માવાને લઈ લેવાનો છે. ત્યારબાદ આપણે સિંગદાણાનો ભૂકો, ટોપરાનું ખમણ, 3 ચમચી જેટલી વરિયાળી નાખવાની છે. 3 ચમચી નાની લીંબુનો રસ. ત્યારબાદ ખાંડનો પાવડર 2 ચમચી જેટલો છે. અને તીખા મરચાં જે આપણે 2-3 સમારી લીધા હતા તે. ત્યાર પછી લીલી ધાણા ભાજી જે આપણે ઝીણી કટિંગ કરી હતી. અને ત્યાર પછી સ્વાદ અનુસાર મીઠું નાખી દેવાનું છે. ત્યાર પછી આ બધા મસાલાને મિક્સ કરી દેવાના છે. મસાલા મિક્સ થઈ ગયા બાદ તેમાં સૂકી દ્રાક્ષ અને પાછી સૂકી દ્રાક્ષને અંદર મિક્સ કરી ત્યારબાદ આપણે એક હાથમાં તેલ લગાવી નાની નાની ગોળી બનાવી લેવાની છે. આ રીતે હાથમાં તેલ લગાવતું જવાનું છે અને આ રીતે ગોળી બનાવતી જવાની છે. તો આ બધા માવાની ગોળી બનીને તૈયાર છે. તો હવે જે આપણે 20 મિનિટ રેસ્ટ માટે જે લોટ બાંધીને આગળ બટેટાનો રાખી દીધો તો હવે એને લેવાનો છે. ત્યારબાદ એમાં આ રીતે માવાને કરીને એની અંદર આ ગોળી મેકીને એને આ રીતે બધી રીતે લગાવી દેવાની છે. આ રીતે સરસ ગોળ થઈ જાય ત્યારબાદ જો ઉપર માવો વધે તો તેને આ રીતે કાઢી લેવાનો છે. પછી એને સરસ મજાની આ રીતે ગોળી વાળી લેવાની છે.
આ રીતે ધીમે ધીમે બધી ગોળી એક પછી એક વાળી લેવાની છે. આપણી બધી જ ગોળી એક સરખી આપણે બનાવી લીધી છે. તો આને હવે આપણે ફ્રાય કરવાની છે. તો એક આપણે પેન લઈ લીધી છે, એમાં તેલ આવી ગયા બાદ ચેક કરી લેવાનું તમારે. ત્યાર પછી આ ગોળીને તપકીરના લોટમાં રાઉન્ડ રાઉન્ડ કરીને પછી એને આપણે તળવા નાખવાની છે. અને ગેસને હાઈથી થોડોક લો રાખવાનો છે, જેથી કરીને ગોળી અંદર સુધી હરખી ચડી જાય. વધારે તાપ રાખશો તો માથે લાલ થઈ જાય ને અંદર ચડશે નહીં એવું થઈ જાય. તો ગેસની ફ્લેમ થોડીક ઓછી રાખવી ને ધીમે ધીમે આને ચડવા દેવી. પલટાવાની ઉતાવળ નહીં કરવી. નીચે થોડીક ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાર પછી આને પલટાવાની રહેશે. તો આ ચેનલ ઉપર તમે નવા હોય મિત્રો તો આવા જ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરજો, કમેન્ટ કરજો કે આ રેસીપી તમને કેવી લાગી. અને આ ચેનલ નવી છે તો આને સપોર્ટ કરજો. હું આવા વિડીયો 2 દિવસમાં મૂકતો રહીશ. પછી આને આ રીતે ફેરવી લેવાની છે. ને પાછી બીજી બાજુ ફ્રાય થવા દેવાની છે. આ રીતે ધીમા તાપ ઉપર ચડશે તો અંદર સુધી આ ગોળી ચડી જશે. તો હવે આને આપણે બહાર કાઢી લેશું. આપણી પેટીસ તરાઈને તૈયાર થઈ ગઈ છે. તો જો મિત્રો હમણાં તમને દેખાડું આને કાપીને કે જો અંદર કેવી થઈ છે. કમ્પ્લીટ ચડી ગઈ છે. જો તો છે ને મિત્રો એકદમ સહેલી. આ આપણી ઘરે થોડી જ વારમાં બની જશે. થોડીક મહેનત ને થોડીક વાર. જો આ બનીને તૈયાર થઈ ગઈ છે. મીઠી દહીંની ચટણી સાથે આપણે ફરાળમાં લઈ શકીએ છીએ. તો આ આપણી પેટીસ બનીને ફાઇનલી તૈયાર થઈ ગઈ છે અને મીઠી ચટણી સાથે સર્વ કરી દીધી છે. તો મિત્રો તમે આ ચેનલ ઉપર નવા હોય તો આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને આ ચેનલ નવી છે તો આને સપોર્ટ કરજો. આવા વિડીયો 2 દિવસે આમાં આવતા રહેશે. તો આવા જ નવા વિડીયો સાથે પાછા મળીશું. ત્યાં સુધી જય માતાજી.